નમસ્કાર, હું છું પૂજા રાવલ. ધી કેસરી ટાઈમ્સના વુમન્સ ડે સ્પેશિયલના આ ખાસ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. દરેક સ્ત્રી એક રીતે જોવા જઈએ તો કાયમી માટે સન્માનનીય જ છે અને મા, બહેન, પત્ની કે દીકરી કોઈ પણ સ્વરૂપમાં આપણા પરિવાર, આપણા સમાજ, આપણા સંતાનો કે રાષ્ટ્રના વિકાસ માટે તેઓ કોઈના કોઈ રીતે, કોઈના કોઈ સ્વરૂપે વિકાસ માટે હંમેશા અગ્રેસર જ રહ્યા છે. આપણી ગુજરાતી કહેવતમાં કહેવાય છે ને કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. જ્યારે આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે ધી કેસરી ટાઈમ્સ આપણા રાષ્ટ્ર, આપણા સમાજમાં જેમણે કોઈના કોઈ રીતે પોતાના યોગદાનો આપ્યા છે તેવી દરેક મહિલાઓને, તેવી દરેક બહેનોને ધી કેસરી ટાઈમ્સ તેમને સન્માન આપે છે. દરેક મહિલાઓને તેઓ વંદન કરે છે. આપણા દેશમાં, આપણા ગુજરાતમાં આવી અનેક બહેનો છે જેમણે દેશને સન્માન અપાવ્યું છે. ત્યારે આજે આપણે ગાંધીનગરની બહેનો સાથે સમાજમાં આપેલા તેમના પોતાના યોગદાનો વિશે વાતો કરશું. જેમાં આજના અમારા મહેમાનોમાં ધી કેસરી ટાઈમ્સના દર્શકોને આ મહેમાનોનો પરિચય કરાવું તો મિનલબેન જાની, જે નરેન્દ્ર મોદી વિચાર મંચના મહિલા શાખાના પ્રદેશ પ્રમુખ છે. નેહલબેન ગોર, જે ગોરાણી સંસ્થાના ફાઉન્ડર છે. ડૉક્ટર પ્રતીક્ષા પટેલ, જે ફેમિલી કોર્ટના કાઉન્સિલર છે. સાક્ષી ભટ્ટ, જે IITEમાં PRO તરીકે કાર્ય કરે છે. તો ચાલો આપણે સૌ પ્રથમ વાત કરશું મિનલબેન જાની સાથે. મિનલબેન નમસ્કાર. આજનો આ વિશ્વ મહિલા દિવસ છે અને તે ઉપક્રમે આજે આપણે મળ્યા છીએ. આપણા દેશમાં, આપણા સમાજમાં એવા કેટલાય મહિલાઓ, એવી કેટલીય બહેનો છે જેમણે પોતાના યોગદાનો આપે છે. તેમનાથી તો આપ ખૂબ સારી રીતે પરિચિત જ હશો. તમે પણ સમાજમાં, આ મંચમાં એક અલગ જ નામના ધરાવો છો. તો આજના આ ખાસ દિવસ પર આપણી મહિલાઓ, આપણી દેશની આ જે સ્ત્રીઓ છે તેમને શું સંદેશો આપવા માંગશો? પૂજાબેન, સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં કે જ્યારે તમે આજે જે વાત કરી કે ભાઈ દરેક સફળ સ્ત્રીની પાછળ, પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ મારા પોતાના અનુભવમાં કહું તો મારી આ સફળતા પાછળ સૌ પ્રથમ મારા ઘરમાં મારા દીકરા અને મારા પતિનો હાથ છે. એ મારે વર્ણવવું જ રહ્યું. બીજા નંબરમાં આજે નરેન્દ્ર મોદી વિચાર મંચમાં જ્યારે મેં મહિલા શાખામાં મારી કારકિર્દીની શરૂઆત કરેલી ત્યારે ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે શરૂઆત કરેલી. આજે 7 વર્ષમાં આ સંગઠન દ્વારા જ્યારે હું પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરી રહી છું ને દરેક જિલ્લામાં અમારા સંગઠનની બહેનો ઘણા બધા ઉત્સાહ સાથે સંકળાયેલ છે, ત્યારે હું એક વાત કહીશ કે જ્યારે આ ક્ષેત્ર મારા માટે સંપૂર્ણ નવું હતું કે આજે દરેક વ્યક્તિ, દરેક મહિલા ઘરની બહાર તો નીકળે જ છે, પણ વ્યાવસાયિક રીતે નીકળે છે, સામાજિક રીતે નીકળે છે, રાજકીય ક્ષેત્રમાં નીકળે છે, પણ મંચ ક્ષેત્ર અમારા માટે એટલા માટે નવું હતું કે જ્યાં આગળ મોદી સાહેબના વિચારોને જન સુધી પહોંચાડવાના અને એમાં પણ સંપૂર્ણ નિસ્વાર્થ રીતે સેવા ભાવના સાથે બહેનોને તૈયાર કરવી આ કાર્ય કરવા માટે. અને એ માટે એક ચેલેન્જ હતી કે તમે બહેનોને આ વિષયની સમજણ આપો અને એમને એમ કહો કે તમે બહાર આવો, આપણા દેશને આપણી જરૂર છે. મોદી સાહેબ જ્યારે આપણા માટે આટલું કાર્ય કરી રહ્યા છે તો આપણે આપણી નૈતિક ફરજ તરીકે આપણે આપણી બહેનો માટે બહાર નીકળવાનું છે. એ સૌથી મોટી ચેલેન્જ હતી. અત્યારના સમયમાં મેં દરેક જિલ્લામાં, દરેક બહેનોમાં એટલો ઉત્સાહ જોયો છે કે જાગૃતિ એટલી બધી આવી ગઈ છે કે દરેક બહેન પોતાની બીજી બહેન માટે સાથે ઊભી રહેતી થઈ છે. આ એક મારો અનુભવ આ ક્ષેત્રમાં ખૂબ સારો રહ્યો છે. મહિલાઓને હંમેશા એમ કહેવામાં આવે છે કે 4 ચોટલા ભેગા થાય એટલે ઓટલા ભાગે, પણ હવે એ બધી જ કહેવતો મહિલાઓએ ખોટી પાડી દીધી છે. હવેના સમયમાં એવું થઈ ગયું છે કે દરેક મહિલા અગ્રેસર થઈ અને ક્યાંક ને ક્યાંક પોતાના કુટુંબ માટે, પોતાની જવાબદારી માટે, સમાજ માટે દરેક રીતે આગળ વધી રહી છે અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ દરેક જિલ્લામાં અમે સ્થાપિત કરી શક્યા છીએ. નેહલબેન, તમે ગોરાણી સંસ્થાના ફાઉન્ડર છો, તો સૌથી પહેલાં તો તમે દર્શક મિત્રોને એ જણાવો કે તમે આ સંસ્થા જ્યારે સ્ટાર્ટ કરી તો તમને આ વિચાર ક્યારે અને કેવી રીતે આવ્યો
અને બીજું તમારી આ સંસ્થા મહિલાઓને ફાઇનાન્શિયલ સ્ટેબલ બનાવવાનું કાર્ય કરે છે. તો આજની આપણી જે મહિલાઓ છે, જે બહેનો છે, એમને પુરુષથી કંધેથી કંધો મિલાઈને ચાલવું હોય, ફાઇનાન્શિયલ સ્ટેબલ થવું હોય, તો એ કેવી રીતે બની શકે? પૂજાબેન, મને ગૌરાણી સંસ્થા સ્થાપવાનો વિચાર એટલા માટે આવ્યો, સ્વાનુભવ પરથી જ. બાળક નાનું હતું, જોબ હતી, બાળક, જોબ, ઘર, વર બધું સાચવવામાં તકલીફ પડતી હતી. એટલે એમ થયું કે એવું કંઈ કાર્ય કરીએ કે જેથી પરિવાર પણ સચવાય અને સ્વાવલંબી પણ રહેવાય, કે જેથી આર્થિક રીતે પણ આપણે સ્વનિર્ભર થઈએ, કોઈની પાસે હાથ લાંબો ના કરવો પડે. તો ઘરે રહીને એવું શું થાય કે જેથી આપણે સ્વનિર્ભર બનીએ. પછી તપાસ કરતાં કરતાં ખબર પડી કે સરકારની ઘણી બધી એવી યોજનાઓ હોય છે, મહિલાઓલક્ષી યોજનાઓ હોય છે. સરકાર ઘણી બધી ટ્રેનિંગ આપતા હોય છે, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવવાની, મેકિંગની, આર્ટ એન્ડ ક્રાફ્ટની. તો તપાસ કરતાં કરતાં એ વિભાગમાં ગયા. એમાંથી ગવર્મેન્ટ કેવી રીતે મહિલાઓને ટ્રેનિંગ આપે છે, કઈ રીતે લોન આપે છે, કેવી રીતે સ્વનિર્ભર થવાય, એનું સ્ટડી કર્યું. પછી મેં ગૌરાણી સંસ્થાની સ્થાપના કરી, અનેક બહેનોને જોડી, સરકારી જે યોજનાઓ છે એની ટ્રેનિંગ અપાવડાઈ, જેમાં લેધર બેગ છે, સોફ્ટ ટોય્સ છે, ઘણા બધા ક્રાફ્ટ છે. એ ક્રાફ્ટની ટ્રેનિંગ આપી અને એ વસ્તુઓ બનાવવા માટે બહેનોને પ્રેરણા આપી કે તમે આ બધી વસ્તુઓ બનાવો, જેમાં ભરત ગૂંથણ ખાસ છે, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓનો ઉપયોગ કરું છું. અને એના માટે યોગ્ય પ્લેટફોર્મ ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ પૂરું પાડે છે. તેઓ ભારતભરમાં, ગુજરાતના ખૂણે ખૂણે અને દેશમાં પણ અલગ અલગ જગ્યાએ તેઓ પ્રદર્શન સહ વેચાણવાળું આર્ટિઝનોને પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો એના દ્વારા જ મહિલાઓને સ્વરોજગારની તકો ઊભી થાય છે. બહેનોને હું એમ કહું કે તમે તમારો પરિવાર સાચવો, તમારું બાળક સાચવો, તમને હુનર આપ્યું છે, એ હુનર શીખવાડ્યું છે, એ હુનરના દ્વારા તમે તમારી પ્રોડક્ટ તૈયાર કરો, વેચી આપવાની જવાબદારી મારી. આજની તારીખે પણ બહેનો ઘણી બધી વસ્તુઓ બનાવીને મને આપે છે. એ પ્રોડક્ટ લઈ અને હું ગુજરાતમાં, ગુજરાત બહાર, સમગ્ર ભારતમાં લઈને ફરું છું અને એનું યોગ્ય વળતર મળે છે. અને એ વળતર હું બહેનોને આપું છું. વધારે મોટા પાયે કામ કરવું હોય તો લોન દ્વારા પણ એ મોટો ઉદ્યોગ કરી શકે છે. એ રીતે બહેનો સ્વનિર્ભર થાય છે. પરિવારમાં એવું હોય કે ક્યારેક આર્થિક સંકળામણ હોય તો બહેનો એવું કહે, હું છું ને, તમે ચિંતા ના કરશો. અને એ જે બહેનો પર ફેસ ઉપર જે સ્માઇલ હોય છે એ જ ગૌરાણીનો પ્રોફિટ છે, એમ હું માનું છું. પ્રતીક્ષાબેન, તમે ફેમિલી કોર્ટના કાઉન્સિલર છો. સૌથી પહેલાં તો ઘણી મહિલાઓને એ જ ખબર નથી હોતી કે કાઉન્સિલર એ શું છે, કાઉન્સિલરનું કાર્ય શું છે. તો પહેલાં તો તમે દર્શક મિત્રો, એમાં બી જે ખાસ મહિલાઓ જોઈ રહ્યા છે, તેમને એ જણાવો કે કાઉન્સિલરનું કાર્ય શું છે અને તે મહિલાઓને કેવી રીતે તેમની કાઉન્સેલિંગ કરીને મદદ કરે છે. અને બીજું કે તમારા કાર્યક્ષેત્રમાં મહિલાઓ કેવા કેવા પ્રશ્નો લઈને આવે છે અને તમે એમને કેવા કેવા ઉપાયો આપો છો, એમની મદદ કેવી રીતે કરો છો કાયદાકીય ક્ષેત્રે, તેના વિશે માહિતી આપો. નમસ્તે પૂજાબેન, તમે જે પ્રશ્ન કર્યો છે એને કાઉન્સિલિંગ શું છે એ પ્રશ્ન બહુ વિશાળ છે આમ જોવા જઈએ તો. પણ હું એક સીધી ભાષામાં તમને એમ સમજાવું તો કાઉન્સેલિંગ એક બે વ્યક્તિ સાથે યા 2 થી 3 વ્યક્તિ સાથે તમે વાતચીત દરમિયાન જે તમારા મનની બધી જ વાત તમે સારી રીતે સમજાવી શકો, અથવા આપણે એમના મનની બધી જ વાત આપણે સારી રીતે પ્રેમથી પૂછી શકીએ, તો એ વાતચીતનો એક લાભ છે કે એક વાતચીત દરમિયાન કે તમારો કોઈ બી પ્રશ્ન છે નાનો મોટો, જે ફેમિલીમાં આપણા મિત્રો છે, ફ્રેન્ડ છે, મમ્મી પપ્પા છે, સાસુ સસરા છે, હસબન્ડ છે, કોઈના સાથે આપણે શેર નથી કરી શકતા, એ દરમિયાન જે બી પ્રશ્ન તમારું કંઈ બી મનમાં મૂંઝવતો હોય એને આપણે સોલ્વ કરતા હોઈએ છીએ. એને કાઉન્સલિંગ કહેવાય. કાઉન્સલિંગમાં એક બીજી વસ્તુ છે કે એવું નથી કે કાઉન્સલિંગ હું જ કરી શકું, યા જો ઘરમાં મમ્મી પપ્પાનો સપોર્ટ સારો હોય યા મેરેજ થાય તો પછી હસબન્ડનો સપોર્ટ સારો હોય તો એ મન ખોલીને કોઈ બી મહિલા એમની સાથે વાત કરી શકે છે. બીજી વસ્તુ કે હું જે મહિલાઓને મદદ કરું છું તો મહિલાઓને મદદ કરવા માટેનો મારો 15 વર્ષનો અનુભવ છે. એમાં મેં ઘણું બધું કામ કરેલું છે, NGO માટે બી કરેલું છે કે ભાઈ અલગ અલગ વિભાગો છે, મહિલા બાળ વિભાગ છે, એમાં બી કામ કરેલું છે. પોલીસ સ્ટેશનોમાં બી એક કાઉન્સલર તરીકેની સારી એવી ભૂમિકા ભજવી છે. તો એમાં આપણે વિચારીએ કે મને એવું થાય કે હું આટલું નોલેજ લઈને બેઠેલી છું, એમાં મેં PhD કરેલી છે, તો હું લોકોને કઈ રીતે મદદ કરું.
તો ઘણી બહેનો હમણાં જે છેલ્લા 1-1.5 મહિનાથી મારું અહીંયા ફેમિલી કોર્ટમાં હું જોઈન્ટ થયેલી છું, તો એમાં મને એમ થાય છે કે કાયદાકીય નોલેજ બી મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે મારા જોડે જે બી કેસીસ આવે છે એમાં લેડીઝોને કેવું ઘરમાં ડોમેસ્ટિક હોય કે ઘરેલું હિંસા થઈ હોય યા ભરણ પોષણ 125 કલમ છે, તો ભરણ પોષણના હિસાબે એમને રોજગાર મેળવવા કે પૈસા લેવા માટેની તકલીફ થતી હોય તો એની એક કલમ છે. બીજી એક વસ્તુ છે કે ચલો માની લો કે બધાના લગ્ન જીવનમાં હસબન્ડ સાથે મનમેળ ના થાય, તો મનમેળ ના થતું હોય, વિચારસરણી ના મળતી હોય, તો તમે શાંતિથી કેવી રીતે એકબીજાને હેરાન કર્યા વગર છૂટી શકો? તો આપણે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13B પ્રમાણે આપણે છૂટાછેડા લઈ શકીએ છીએ. તો એમાં શું છે કે ભાઈ એમાં 13B એક એવી વસ્તુ છે કે જે લાંબા ટાઈમ સુધી આપણે કેસોને લંબાવી ના શકીએ. એના પહેલાં જો આપણે 125ની કલમ દાખલ કરી હોય અથવા કસ્ટડીની કોઈ ઇસ્યુ થયો હોય બાળકની, તો એના પહેલાં કાઉન્સલિંગ દ્વારા એ બધું પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે છે કે ભાઈ બંને પક્ષને બોલાવવામાં આવે છે, બંનેના સાસુ ફેમિલી, ધારો કે બેનના સાસુ સસરા હોય તો એમને બોલાવીએ આપણે. કદાચ એવું બને કે બેનને ના છૂટકે છૂટાછેડા લેવા પડતા હોય, કારણ કે ઘણી વખત કેવું હોય છે કે હસબન્ડને ઘણી બધી જવાબદારી હોય છે કે આપણે જે કહીએ ને કે એક પતિ મમ્મીમાં અને વાઈફમાં પીસાયેલો હોય છે, એની સેન્ડવિચ થતી હોય, તો ઘણી વખત આપણે બેનના સાસુને બી આપણે બોલાવીએ અને એમને બી સમજાવીએ કે ભાઈ ઘર સંસાર તૂટી રહ્યું છે તો તમે આટલી વસ્તુમાં તમે સમજી શકો તો સારું રહે. કારણ કે કહેવાય છે ને કે મેરેજ કરવા બહુ સહેલા છે, પણ એનાથી છુટકારો લેવો એટલો જ અઘરો રહે છે. કારણ કે બહુ જ બધા પ્રોબ્લેમ જે ઊભા નથી થયેલા હોતા, જે કોર્ટમાં બધા વકીલોના માહિતીથી યા ફેમિલીના ફ્રેન્ડ્સના અલગ અલગ પોઈન્ટથી એ લોકો અંદર નવા પોઈન્ટ જે સોલ્વ નથી કર્યા હોતા, પોતે ફીલ નથી કર્યા હોતા, પણ લખાવે છે. તો આપણે એમને કાઉન્સલિંગ દ્વારા જે સાચું એ સાચું, ખોટું એ ખોટું, એવી રીતે એમને મદદ કરીએ છીએ. થેન્ક યુ પૂજાબેન. સાક્ષી, સૌથી પહેલાં તો તમે મારી જ એજના છો, નાની એજના કહીએ એમ તો. આપણા ઉંમરની જે અત્યારની ગર્લ્સ હોય, છોકરીઓ હોય, એ આજના સમય પ્રમાણે એક તો સોશિયલ મીડિયામાં જ ખૂબ વધારે રચી પચી હોય, કાં તો પછી પાર્ટીઓમાં ફરવામાં એ રીતે રચ્યું હોય. એ ઉંમરે તમે અત્યારે IITV જેવી શાખાના PRO તરીકે કાર્ય કરો છો. તો તમે જે આ કાર્ય કરો છો PRO તરીકે, તો અમને ઓફિસમાં કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે? અને આ સોશિયલ મીડિયાની જે લાઈફ છે જેમાં અત્યારની છોકરીઓ ખૂબ રચી પચી છે, તો તમે એમને શું સંદેશો આપશો કે આ સોશિયલ મીડિયાની લાઈફમાંથી થોડું બહાર આવીને તેમને કરિયર ઉપર પણ ધ્યાન આપવું જોઈએ, જે આગળ જતાં આપણા ભવિષ્યમાં ખૂબ કામ આવવાનું છે? અને બીજું, આગળ જતાં તમારી જીવનમાં કદાચ એ પ્રશ્ન આવી શકે કે તમારે કરિયર ચૂઝ કરવું છે કે ફેમિલી, તો જો એવો પ્રશ્ન આવે તો તમે શું ચૂઝ કરશો અને આપણી જે આજની છોકરીઓ છે એમને પણ શું સલાહ આપશો? થેન્ક યુ પૂજાબેન તમારા ક્વેશ્ચન્સ અને એના માટે. તો તમે કીધું એ જ કે આપણું એજ બી સેમ છે અને આપણું બેકગ્રાઉન્ડ બી સેમ છે. તો એના વિશે વાત કરું તો જ્યારે મેં ફિલ્ડ ચૂઝ કરી કે મારે માસ કમ્યુનિકેશન કરવું છે, ત્યારે બી મને એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો બધા તરફથી. અને જ્યારે મેં આ જોબ લીધી, એ જોબના ઇન્ટરવ્યૂમાં બી મને એક જ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે PROની પોઝિશન છે કે બધા લોકો સાથે તમારે એકલું હેન્ડલ કરવાનું છે, તમે કેવી રીતે કરશો? એમાં 2 જ ફેક્ટર હતા. એક તો મારી એજ હતી અને એક તો કે હું આવી રીતે હું એક વુમન છું. બટ અગેન મેં જે બી આખું રહ્યું છે કે જે મારે સ્ટડી ચૂઝ કરવી હતી, તો એ બી મેં કર્યું અને અત્યારે જોબ બી લીધી છે. તો એમાં મેં પોતાની જાતને પ્રૂવ કરી બતાવ્યું છે કે જે લોકોએ મને ક્વેશ્ચન્સ કર્યા છે, તો મેં સામે એવું એ લોકોને કામ બી કરીને બતાવ્યું છે કે ના, હું જે બોલી છું એ કરી ચૂકેલું છે અને એ કામ ખરેખર મતલબ જે ડેડિકેશન સાથે કર્યું છે એ દેખાયું બી છે. અને એટલે અત્યારે ઇવન ઓફિસમાં બી કશું થાય છે, ચેલેન્જીસ બહુ બધા હોય છે કે પબ્લિક રિલેશન ઓફિસર છું હું, તો બધા જ જાતના લોકો આવે. ઇવન હમણાં વાત કરું તો ઇવેન્ટ થઈ હતી, તો ઇવેન્ટમાં બી બધા નાનાથી મોટા બધા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ્સ હોય કે કોઈ નાનામાં નાનું માણસ હોય, બધા સાથે ડીલ કરવાની હોય છે. પણ એ બધા સાથે ડીલ હું કરી લઉં છું અને એ જ અમારા જે સિનિયર્સ છે એ એમને ગમે બી છે. સો એ આખું જે સેટઅપ છે એ ચાલે છે. હવે બીજી વાત રહી કે સોશિયલ મીડિયા,
તો એકચ્યુઅલી સોશિયલ મીડિયા આવવાથી કંઈ થયું છે કે કંઈ સમસ્યા છે એવું બી નથી. અત્યારની જે બી જનરેશન છે એ વિમેનને ખબર જ છે કે ક્યાં લિમિટ શું છે અને ક્યાં આપણે શું પહોંચવાનું છે. સો મારી એડવાઇસ એક જ છે કે જો અગર તમારો ગોલ ક્લિયર હશે ને તો તમારે કોઈ બીજા સપોર્ટ સિસ્ટમની જરૂર નથી. જે છે તમે તમારી રીતે હાર્ડવર્ક કરી રાખો તો તમને ઓબ્વિયસલી તમારું ગોલ અચીવ થઈ જ જશે અને કરિયરમાં ઓબ્વિયસલી તમે સક્સીડ થશો. સો થેન્ક યુ. તો આજના વિશ્વ મહિલા દિવસ જેવા ખાસ દિવસ પર આપણા સ્ટુડિયો પર આ ચારે મજબૂત મહિલાઓ આવ્યા છે, જેમના કાર્યક્ષેત્રો વિશે તો આપ સૌએ સાંભળી જ લીધું હશે. તો હું આપને ચારેને ખાલી છેલ્લે એટલું પૂછીશ કે તમે તમારા ક્ષેત્રે તમારી ક્ષમતા અનુસાર મહિલાઓ માટે શું કાર્યો કર્યા છે અને મહિલાઓએ શું કાર્યો કરવા જોઈએ, મહિલાઓએ તેમને રીતે કઈ રીતે દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. મહિલાઓ માટે હું એટલું જ કહીશ કે મહિલાઓએ સ્વનિર્ભર થવું જોઈએ, પોતાના પગ ઉપર ઊભા રહેવું જોઈએ અને પોતાના પતિના ખભે ખભો મિલાવી અને ઘર ચલાવવું જોઈએ. ક્યાંય આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે તો મહિલા એમ કહેવી જોઈએ કે તમે ચિંતા ના કરો, હું તમારી સાથે જ છું. મને મહિલાઓ માટે કંઈ પૂછવામાં આવે તો હું તો એક જ કહું કે જે કહેવત છે કે લેડીઝની દુશ્મન છે, તો એવું બનાવો કે લેડીઝની ફ્રેન્ડ બને. કે કાલ ઉઠીને બાજુમાં કોઈ ઘરમાં કોઈ મારપીટ થતી હોય, કોઈકને હેરાન થતા હોય તો અત્યારે ઘણી બધી એવી સેવાઓ સરકારે નીકાળેલી છે. 181 અભિયાન છે, તો ફોન કરીને એમને બોલાવીને એમના માટે મદદરૂપ માટે કોઈકને મોકલો અથવા પોતે જઈને ઊભા રહો. એવું નહીં વિચારો કે ભાઈ એમના ઘરની મેટર છે તો આપણે ના બોલવું જોઈએ. તો મહિલાને જ મદદ કરી શકે. તો હું તો તમને એટલું જ કહીશ કે તમે એક મહિલા ઊભી થશે તો એની સામે 10 મહિલાઓ હાથ આપશે, તો તમે ઊભા થાઓ. મહિલાઓ માટેનો મારો એક જ મેસેજ છે કે આપણે એવું માનીએ છીએ કે ઓપોર્ચ્યુનિટીઝ ઓછી છે મહિલા માટે, તો ભલે ઓછી છે પણ તમે ઓપોર્ચ્યુનિટીઝ શોધો અને એના ઉપર એકદમ તમારા દિલથી કામ કરો અને તમે તમારા ગોલ સુધી પહોંચો. અને બીજું એ કે જેમ કે સુધા મૂર્તિ જેવા સમાજમાં આવી મહિલાઓ છે તો તમે એવી રીતે કંઈક કામ કરો કે ઓલરેડી જે બની ચૂકેલા છે આપણે એમના જેવું થવું છે, એમને ગોલ રાખીને તમે એવી રીતે આગળ કામ કરો. વિશ્વ મહિલા દિન નિમિત્તે જ્યારે આપણે મહિલાઓ વિશે વાત કરતા હોઈએ ત્યારે ઇતિહાસથી લઈને તાજેતરની નેતૃત્વશાળી મહિલાઓમાં 2 નામ, એક ઝાંસીની રાણી જેને કહેવાય કે જેમણે ઇતિહાસમાં નામ લખેલું છે ને એમની ગાથા તો દરેકને ભારતીયને ખબર છે. અને એકદમ તાજું ઉદાહરણ આપું તો આપણા દિલ્હીના CM રેખા ગુપ્તાજી કે જે એક સંગઠન ક્ષેત્રથી આજે દિલ્હીની ગાદી સંભાળી રહ્યા છે. તો આવી મહિલાઓની વચ્ચે જ્યારે આપણે ભારતીય સંસ્કૃતિમાં અને ભારતની મહિલાઓ તરીકે છીએ ત્યારે મારો એટલો માત્ર સંદેશ હોઈ શકે કે તમે તમારી તમામ જવાબદારી ફરજો નિભાવવાની સાથે કમસે કમ અઠવાડિયામાં, મહિનામાં કે દિવસમાં એક થોડોક સમયગાળો એવો રાખો કે તમે બીજી મહિલાને કોઈ પણ રીતે માનસિક મજબૂતી આપી શકો. કંઈ નહીં તો એને હૈયાધારણ આપો એની વાત સાંભળીને કે હા તને આ તકલીફ છે તો હું તારી સાથે છું, તને મારી જ્યારે જરૂર હોય ત્યારે તું મને કહેજે. તો આ એક માનસિક મજબૂતીનું જે કાર્ય છે ને એ જ્યારે તમે કોઈ મહિલાને આપો છો ને તે ઓટોમેટિકલી એનામાં એક નવો જોશ અને ઉત્સાહ પેદા થાય છે. તો સમાજને આપવા માટે મહિલાએ સૌથી પહેલાં તો આ કરવું જોઈએ કે હું સમાજને શું આપી શકું અને બીજી મહિલાને કેવી રીતે મદદરૂપ થઈ શકું. બસ આ એક મુખ્ય બાબત છે કે દરેકે પોતપોતાની ક્ષમતા પ્રમાણે કરવું જોઈએ. આ મારો એક મુખ્ય સંદેશ રહેશે. પ્રતીક્ષાબેન, હું તમને એવું પૂછવા માગું છું કે ઘણી મહિલાઓને હુનરના ક્ષેત્રે અને આર્થિક રીતે સ્વનિર્ભર થવું હોય છે પણ પરિવાર તરફથી જેટલો સાથ સહકાર મળતો હોય એટલો મળતો નથી. એને ઉગતા પહેલાં જ દબાવી દેવામાં આવે છે. તો એવા સંજોગોમાં કાયદાકીય રીતે શું પગલાં લઈ શકાય? જો કાયદાકીય રીતે પગલાં લેવા માટે બી મહિલા સક્ષમ જ નથી હોતી. પહેલી વસ્તુ તો હું તમને કહી દઉં, કારણ કે જેવી રીતે મહિલાઓને પોતાના પગ ઉપર પૈસા લાવવા માટે ઘરની બહાર નથી જવા દેતા, તો કાયદાની દ્રષ્ટિએ તો એમના માટે બહુ દૂરની વાત થઈ જતી હોય છે. તો આપણે એવું કરી શકીએ કે એમની ધારો કે તમારો જે પ્રશ્ન છે કે એમને ઊભા કરવા છે કે મદદ કરવી છે, તો તમારી જોડે કંઈક માહિતી તો આવી હોય ને કે આ બેનામાં આ હુનર છે. હા, તો ઘણા બધા એવા સેન્ટરો હોય છે કે ઘરે આવીને બી સેવા આપતા હોય છે કે એમના ફેમિલીવાળાને સમજાવે.
તો તમે એવા જગ્યાએ અચાનક જ એવી રીતે ફેમિલીમાં યા ઇનડાયરેક્ટલી કોઈ ફ્રેન્ડ થ્રુ તમને માહિતી મળી હોય તો એવા મેસેજો પહોંચાડો કે ભાઈ આ રીતની મહિલા છે તો આ રીતે કમાશે તો તમારા જ ઘરમાં પૈસા આવશે. તો આપણે એ રીતે એમને મદદ કરી શકીએ. કાયદાકીય રીતે આપણે મદદ કરવા માંગીએ તો એ થાય જ નહીં, કારણ કે લેડીઝને ત્યાં સુધી બિચારીને પહોંચવા માટે ફેમિલીવાળા એમને એટલી બધી જંજીરોમાં રાખે છે કે નથી નીકળી શકતી. તો એ રીતે ના થાય. પણ તમે હમણાં વાત કરી એ પ્રમાણે હું તમને પૂછું કે તમે મહિલાલક્ષી યોજનાની વાત કરી કંઈક, તો હું એવું પૂછવા માગું છું, કારણ કે એ ફિલ્ડમાં મેં બી કામ કરેલું છે, સુરતમાં હતી ત્યારે. તો મને ખબર છે કે બહુ જ બધા ડોક્યુમેન્ટ્સ માંગે છે એ લોકોના. તો કારણ કે એટલી બધી ડોક્યુમેન્ટ્સ નથી આપી શકતી મહિલા, બરાબર. અને એક ડોક્યુમેન્ટ નથી હોતું તો એના માટે એની આખી નામંજૂર થઈ જાય છે. તો એના માટે કેવું છે કે ત્યાં ઘણા બધા એજન્ટો બી એવા હોય છે કે ડોક્યુમેન્ટો બની આપે. કારણ કે ડોક્યુમેન્ટ ના હોય અને મહિલાને લાભ ના મળે, 2 લાખ સુધીનો કંઈક નરેન્દ્ર મોદી સાહેબ એમને લાભ આપે છે. તો એમાં તમે એવી રીતે એ લોકોને મદદ કરો કે કોઈક તમારી પાસે આવે અને એમ કે ભાઈ મારી પાસે આ ડોક્યુમેન્ટ નથી, યા પછી પેલું સામાન લેવા માટેનું કંઈક લિસ્ટ માંગે છે કંઈક એ લોકોનું કોટેશન બિલ, તો એ નથી તો તમે એવું પ્રોવાઈડ કરી આપો કે ભાઈ આ વ્યક્તિ તમને બિલ મેળવી આપશે, બરાબર. ઘણા લોકો કમિશન લેતા હોય છે તો આપણે એને છોડી દઈએ કે ભાઈ તું કમિશન, એક તો બેન આટલા ગરીબ છે આવી રીતના છે તો તમે માફ કરી શકો છો એક કમિશન. તો એ રીતે તમે મદદ કરી શકો છો. જો હું મારું સજેશન તમને ગમે તો એમ. નહીં, સાચી વાત છે. પણ ઘણી બહેનોમાં એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે એના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ ના હોય, અડધા ડોક્યુમેન્ટ એના પપ્પાના પક્ષે હોય, અડધા પતિના હોય. ત્યાં એ બેન અટવાઈ જાય કે હું પપ્પાના નામે લોન લઉં કે પતિના નામે લઉં, પપ્પાના નામે લઉં કે પતિના નામે લઉં. એવા ઘણા પ્રશ્નો થતા હોય છે. પણ એમાં પણ ખૂટતા ડોક્યુમેન્ટ અમે પોતે જ સરકારી ઓફિસોમાં જઈ અને કઢાવી આપતા હોઈએ છીએ અને મદદરૂપ થતા હોઈએ છીએ અને એ રીતે એમનું કામ આગળ વધતું હોય છે, એવું બને. આ બાબતે મિનલબેન આપ શું કહેવા માંગો છો? આ બાબતે એવું છે કે તમે જ્યારે આ વિષયલક્ષી લઈને બેસો છો કે રોજગારલક્ષી છે કે કાયદાલક્ષી છે, તો એના માટે ઘણી બધી સરકારે પણ સામાજિક લેવલે મદદ કરવા માટે નિગમો બનાવેલા છે અને દરેક ક્ષેત્રમાં એની જાણકારી આપેલી છે. એટલે એની યોગ્ય જાણકારી અમારા જેવા સંગઠનોના બહેનો લઈ અને ઘરે ઘરે સુધી પહોંચાડે તો આપણે આને એક ચેઇન બનાવી શકીએ. કે જેમ કે પ્રતીક્ષાબેન જે છે, તમે છો, તો અમારા સંગઠન અમે દરેક જિલ્લામાં દરેક ક્ષેત્રના એક બેનને અમારા સંગઠનની ટીમમાં જોડીએ જ છીએ અને એ લોકોને અમે કહીએ જ છીએ કે તમે આ બધી જ માહિતી લો અને ઘરેથી કામ કરતી બહેનો કે એમને હાઉસવાઈફ હોય એને પણ તમે કમસે કમ અઠવાડિયામાં એકવાર 10 મિનિટ બેસીને એકબીજાને જાણકારી આપો. એટલે અમે તો તમારા આ કાર્યોમાં પગલે પગલું મેળવીને સાથે જ છીએ. એટલે આજે જ્યારે તમને મળવાનો મને સમય મળ્યો છે, આટલો સરસ આપણે ભેગા થયા છીએ, તો ચોક્કસપણે હવે હું તમારા બંનેના આ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને પણ એને હું હવે અમારા દરેક જિલ્લાના સંગઠનમાં લાગુ પાડીશ કે તમે આ કાયદા ક્ષેત્રને પણ જાણો અને રોજગાર ક્ષેત્રને પણ જાણો અને એને હવે તમે ઘરે ઘરે પહોંચાડો, કારણ કે ઘરે ઘરે અમે પહોંચાડવાના છીએ. બિલકુલ સાચી વાત છે. મીનલબેન, તમારા આ ટૉપિક પર મારે કહેવું છે કે જેવી રીતે તમે કહો છો કે અમે ઘરે ઘરે પહોંચાડીએ, તો મને એવું રસ ખરો કે તમે ઘરે કહી દે લેડીઝોને કાયદાકીય થોડી માહિતી આપો, કે કાયદાકીય થોડીક માહિતી પહોંચે કે જે લેડીઝો પોતાના માટે ઊભી થાય અને એ ઊભી થશે તો એમાં આગળ વધશે, કે એના એક પગલું ભરશે આગળ વધવા માટે, બરાબર. તો તમે સાક્ષીબેન આમાં તમે શું કહો છો? મારો મત જાણીએ તો એમાં આપણે અત્યારે મહિલાઓ એટલે જે મિડલ એજ વિમેન છે એની વાત થઈ છે, તો આપણે ઘણી વખત એવું થતું હોય છે કે જે યુથ છે યુથને નેગ્લેક્ટ કરી દેતા હોય છે. તો યુથના બી ઘણા પ્રશ્નો તો હોય છે જ, પણ ઘણીવાર મે બી જનરેશન ડિફરન્સ કે એજ ગેપના લીધે નથી ખબર હોતી. તો મારું તમને સજેશન એ જ છે કે તમે બધી જ જે ગ્રુપની મહિલા છે બધાને મળો અને એ બધાનું બી તમે મંતવ્ય જાણો કે એમના મનમાં શું વાતો ચાલે છે. ઘણીવાર આપણને એવું લાગે છે કે ચલો આ તો બહુ નાના છે તો આમના જોડે વાત નથી કરવા જેવી, યા તો તમને એવું લાગતું હોય કે આ જનરેશન બહુ રૂડ છે. એવું નથી. તમે બી એમના સાથે અપ્રોચ કરો, તમે એમની સાથે વાત કરો, એમની બી કંઈક મુશ્કેલી હશે તો એમની જાણો. ઇવન એ લોકો પાસેથી તમને ઘણા ક્રિએટિવ આઈડિયાઝ બી મળી શકે છે. જેમ કે અત્યારે તમે ઓફલાઈન મોડમાં તમે ઘરે ઘરે
ઘેર જતા હશો, એ લોકો પાસે એવો કંઈક ઇનોવેટિવ આઈડિયા હશે કે ઓનલાઈન થ્રુ આખી ચેનલ, જે તમે કહો છો ચેનલ બનાવી છે, તે ઓનલાઈન માધ્યમથી બી ચેનલ બનાવી શકશે. કોઈ એવી એપ બનાવી શકે કે એક એપમાં બધી વિમેન જ હોય અને એમાં આપણે આપણી હળવાશ રીતે વાતો કરીને એ કંઈક એક સારું એક નવું નેટવર્ક બી ઊભું કરી શકીએ અને આપણે જે બી કંઈ મુશ્કેલી હોય યા તો પછી કોઈનું કંઈક સારું કામ હોય તો એ સાથે કરી શકીએ છીએ. આજના આ ખાસ દિવસ ઉપર આપ ચારે મજબૂત મહિલાઓએ આપણા દર્શક મિત્રો કે જે એમાં બી ખાસ મહિલાઓ છે તેમને જે માહિતી આપી તે બદલ તો હું આપનો ચારેનો સૌથી પહેલાં ખૂબ ખૂબ થેન્ક યુ કહેવા માગું છું. મિનલબેન, તમે જે આ નરેન્દ્ર મોદી વિચાર છે એના વિશે જે માહિતી આપી તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજાબેન. નેહલબેન, આપણી મહિલાઓ કઈ રીતે ફાઇનાન્શિયલ આગળ આવી શકે તેની જે માહિતી આપી તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર પૂજાબેન. પ્રતીક્ષાબેન, કાયદાકીય રીતે આપણી મહિલાઓ મજબૂત બને તેની પણ માહિતી તમે આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપનો બી ખૂબ આભાર કે તમને આટલું શાંતિથી તમે મને સાંભળ્યા છે. અને ખાસ સાક્ષી આપણા આજના જનરેશનની છે, આજની જનરેશનની છોકરીઓ થઈને બી આપણે આ લોકો સાથે હળીમળીને રહીએ, કેવી રીતે રહી શકાય તે બદલ પણ આજની છોકરીઓને તમે માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.